بسم الله الرحمن الرحيم કુરાનમાં પણ કહ્યું છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા એ પાપ છે. આપણા વૈદિક પુરાણોમાં પણ એ બતાવ્યું છે. હિન્દુ ધર્મના સનાતન ધર્મના ગ્રંથોમાં અનેક જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એને ન સમજ્યા અને જે લોકો ધર્માંધતામાં આવી ગયા, અજ્ઞાનતામાં આવી ગયા, એમણે બાળકીનો નાશ કરવા માંડ્યો. એક મહાનતમ પાપ થયું. પણ જો સાચું જ્ઞાન હોય, સાચી એના અંતઃકરણમાં લાગણી હોય જીવ માત્ર માટે, તે સ્ત્રી ભ્રૂણ હત્યા આપોઆપ અટકે. પણ એ ક્યારે? માનવી પોતાના ધર્મને સમજે ત્યારે. જરૂરત છે ધર્મને સમજવાની, ધર્મના વિતરણના વાત કરવાની નહીં. તારો ધર્મ સારો ને મારો ધર્મ મોટો ને તું નાનો ને હું મોટો, એ જવા દો. સ્વજનો, મારા મિત્રો, મારા ભાઈઓ, સ્વામીજીની સાથે થોડી ધર્મની ચર્ચા ચાલી ત્યારે થોડી ક્ષણ પહેલાં મને એક શેર યાદ આવી ગયો હતો, એ પાછો કહું છું. ખૂબ જૂનો શેર છે. પૂજ્ય મોરારી બાપુ એમની કથામાં વારંવાર ગાય છે, પણ મોરારી બાપુનો જન્મ નહીં થયો એની પહેલાંનો શેર લખેલો છે. કબીરા કુઆ એક હૈ, કબીરા કુઆ એક હૈ, બર્તન ન્યારે સબ ભયો. કબીરા કુઆ એક હૈ, પનિહારી અનેક, બર્તન ન્યારે સબ ભયો, લેકિન પાनी सब में एक. अल्लाह कहो, अंबा कहो, परमात्मा कहो, हरि કહો, કૃષ્ણ કહો કે ઈસાઈ કહો, બધું એક છે. કબીરા કુવા એક હે, સનાતન ધર્મરૂપી કૂવો એક છે. કબીરા કુવા એક હે, પનિહારી અનેક. પનિહારી કહેતા પાણી ખેંચવાવાળી બાઈઓ. જગતમાં જે ધર્મ સંપ્રદાયોમાં જે આચાર્યો પ્રગટ થયા, પૈગંબરો પ્રગટ થયા, જે કોઈ ઉપદેશકો પ્રગટ થયા, એમણે પોતાની ઈચ્છા પ્રમાણે પોતે જે કંઈ ધર્મને સમજ્યા એ જગતની સમક્ષ સાચો માર્ગ બતાવવાનો એમણે પ્રયત્ન કર્યો. અમે બધા પૂર્વમાં પગે લાગીએ, આપ બધા પશ્ચિમમાં પગે લાગો છો તો સૂર્યને પગે ને. અમે સવારે પ્રાર્થના કરીએ, તમે સાંજે બંદગી કરો, છે તો બધું એક. અમે વારંવાર સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીએ, તમે ધ્રુકા બનીને વંદન કરો છો. અમે મઠ મંદિરોમાં ભેગા થઈએ, તમે મસ્જિદોમાં ભેગા થાવ છો. તો બધું એક જ છે. કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક. જેણે ઈશ્વરને જે ભાવે જોયો, જે ભાવે કલ્પના કરી, જે ભાવે એને પોતાના જીવનમાં અનુભવ્યો, એનું પ્રગટ કર્યા. પનિહારી અનેક, બર્તન ન્યારે સબ ભયો. બર્તન કહેતા વાસણ. પ્યાલામાં પાણી ભરો, પ્યાલાના આકારનું. બોટલમાં પાણી ભરો, બોટલના આકારનું. થાળીમાં પાણી ભરો, થાળીના આકારનું. થાળીનું પાણી પાછું પ્યાલામાં રેડો, પાણીનો આકાર બદલાઈ ગયો. ઈશ્વર પરબ્રહ્મ પરમાત્મા એક જ છે. એને કોઈ પણ નામે પોકાર કરો, કોઈ પણ નામે એને તમે પ્રાર્થના કરો, એ સ્વીકારે છે. એ જગત પિતા છે. પછી કોઈ એને પરબ્રહ્મ કહ્યા, કોઈ એને અલ્લાહ તાલા કહ્યા. તો પનિહારી અનેક, બર્તન ન્યારે સબ ભયો, લેકિન પાની સબ મેં એક. અંતે તો ધર્મ આપણને અનેક પ્રકારે પણ એ સ્વચ્છતા અભિયાન બતાવે છે, આપણને સ્ત્રી ભ્રૂણ હત્યામાંથી બચાવવાનું બતાવે છે, આપણને એકલી અક્ષર જ્ઞાન તરફ નહીં, સાચા જ્ઞાન તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે. એવા પ્રયાસની અંદર આજે જ્યારે આ અંબાશ્રમના સ્થાનમાં આપણે સૌ એકત્ર થયા છીએ, ત્યારે પૂજ્ય સ્વામીજી હમણાં એમ કહ્યું કે આપણે પાછા ફરી ભેગા થઈએ. અમે ભેગા થઈએ નથી કહ્યું,
આપણે ભેગા થઈએ, આપણે કંઈક કરીએ, આપણે ધર્મ માટે કરીએ, આપણે સ્વચ્છતા માટે કરીએ, આપણામાં આપણાપણું જાગશે તો થશે. હમણાં જેમ પાણીનો દાખલો આપ્યો કે નળ ખુલ્લો છે એ તો કોક બંધ કરશે, આપણે શું કામ? નહીં, આ મારું છે, મારે કરવું જોઈએ. એવી આત્મજાગૃતિ જ્યારે આવે છે ત્યારે સ્વજનો, મિત્રો, ખૂબ સારી એવી પ્રગતિ સમાજમાં થાય છે. આપણી સંસ્થા દ્વારા આ એક નાનો પહેલો પ્રયત્ન છે. અન્ય સ્થાનોમાં પહેલો પ્રયત્ન છે કદાચ, આપણા લત્તામાં, આપણા સ્થાનોમાં આપણે કર્યું હશે, પણ આ ખૂબ પ્રશંસનીય છે. આવા ને આવા પ્રયત્નો અન્ય ધર્મોમાં પણ થાય, એકબીજાને સમજવાની વાત આવે તો આપોઆપ અંતઃકરણની જે ભાવના છે એ સર્વને માટે એકાત્મતા લાવી શકે, એકતા લાવી શકે. અને એવી એકતા લાવવાને માટે ધર્મના પુરુષો જેવા આવા મહાપુરુષોનું પણ સાનિધ્ય જરૂરી છે. આપ સૌ આજે અહીંયા જ્યારે પધાર્યા અમને તો ખૂબ આનંદ થયો. મહાનુભાવો પણ બધા પધાર્યા છે. ભાઈ જીતુભાઈ ફેડરેશનમાંથી પધાર્યા છે, રજનીભાઈ ફેડરેશનના પ્રમુખશ્રી પધાર્યા છે. સૌ કોઈ આજે આ એક અંબાશ્રમમાં આ એકતાની અંદર જ્યારે પધાર્યા છો ત્યારે આપ સૌને મા જગદંબા ખૂબ ખૂબ ભાવીને આવી પાછી પ્રેરણાઓ આપે. આ એક જ સ્થાનમાં નહીં, બીજા સ્થાનોમાં જઈને પણ પૂજ્ય જય મહારાજની પ્રેરણા થકી, બરાબર છે ને, પૂજ્ય જય મહારાજની પ્રેરણા થકી આપણે સર્વત્ર પાછા ભેગા થતા રહીએ એવી જગદંબાને પ્રાર્થના કરું. આપ સૌએ મને શ્રવણ કર્યો, આપ સૌએ મને સ્વીકાર્યો, અહીંયા સ્થાન આપ્યું, એ બદલ સૌના હૃદય કમળમાં રહેલા પરબ્રહ્મ પરમાત્માને વંદન કરી વિરમું છું. અસ્તુ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ આભાર માય પીઠાચાર્ય શ્રી અંબા પ્રસાદજી મહારાજ આપનો આવું સુંદર પ્રવચન આપવા બદલ. હવે અમારા આમંત્રણને માન આપી પધારેલા ખેડા જિલ્લા ફેડરેશન સિનિયર સિટીઝન પ્રમુખની પણ અમે હાજરીની નોંધ લઈએ છીએ. હવે નડિયાદ શહેર વોરા સમાજના પ્રમુખ જનાબ હબીબભાઈ બાબુનાને હું વિનંતી કરું છું કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. આપનો સમય 10 મિનિટનો રહેશે. હાજર રહેલા મહાનુભાવો, મહારાજ શ્રી મૌલાના, આપ દરેકને સાચા હૃદયથી અસ્સલામુ અલૈકુમ. અહીંયા આપણે જે આ પ્રોગ્રામ રાખ્યો છે, ખરેખર આજના સંજોગોમાં આવા પ્રોગ્રામોની જરૂરત છે. કુરઆન શરીફની સ્ટાર્ટની એક આયત છે, અલિફ લામ મીમ ઝાલિકલ કિતાબુ લા રૈબ ફીહ હુદલ લિલ મુત્તકીન. ખરેખર જો વેદ હોય યા ધાર્મિક ગ્રંથ હોય, એની જે શ્લોકો છે યા જે આયતો છે એના ઉપર જો થોડોક ગૌર ફિકર યા વિશ્લેષણ કરીએ તો આપણને એના ધાર્મિક ભેદભાવ નહીં લાગે. એક વસ્તુ મેં ગઈ વખતે કહેલી કે 700 વર્ષ સુધી મોગલોએ રાજ કર્યું, 200 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું. કોઈ કોમવાદ નહોતો, બધા સાથે રહેતા હતા. મેં મારી પોતાની એ બતાવેલી કે મારા મા બાપ ટીમ્બા ફળિયામાં રહેતા હતા, જે અમદાવાદી બજારમાં આવ્યું. આ જે કુરાનની આયત મેં તમારા આગળ તિલાવત કરી, એનો અર્થ થાય છે ઝાલિકલ કિતાબ. આ કિતાબ, આ પુસ્તક એ લોકો માટે પ્રેરણાદાયક છે, એ લોકો માટે ફાયદાકારક છે કે જેઓના હૃદયમાં માલિકનો ડર છે. આ એક જ શબ્દ, માલિકનો ડર, આ કેટલી મોટી બાબત છે. શું આપણા હૃદયમાં માલિકનો ડર આવી જશે આપણે કોઈ ખોટું કામ કરીશું? હવે આજે ઇસ્લામ અંગે ઘણી બાબતો મીડિયા ખોટી રીતે ફેલાવે છે, એમાં રાજકીય કારણો હોય છે. હું એક આયત તમારા આગળ કહી દઉં સૂરે માયદાની, કે પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિને કતલ કરી એણે જાણે કે સમગ્ર જગતને કતલ કરી નાખ્યું, યા એક વ્યક્તિનો જીવ બચાવ્યો એણે સમગ્ર માનવી જીવનના તમામનો જીવ બચાવ્યો. આ કુરાન આ વસ્તુ બતાવે છે. બીજી વસ્તુ, જો આપણે જ્યારે પૈગંબર સાહેબ દુનિયા પર આવ્યા
અને જે રીતે એમને જ્ઞાન પ્રાપ્ત થયું એ વખતે એટલી ખતરનાક અંધશ્રદ્ધાઓ હતી, એટલા ખરાબ ગુના હતા અને એટલી બધી ક્રૂર કહીએ તો જીવનની શૈલી હતી. તો તે વખતે લોકોને સાચી પ્રેરણા એમણે આપી. એમાં એક સહાબીની દલીલ હું આપું છું. સહાબી એટલે પેગમ્બરને માનનાર. પેગમ્બર એટલે ફક્ત મોહમ્મદ પેગમ્બર નહીં, દુનિયાની અંદર જેટલા પણ કુદરતને ઓળખવા માટે માલિકે દુનિયા પર મોકલ્યા અને જેમણે સાચો રસ્તો બતાવ્યો બધા પેગમ્બર જ છે. 1,24,000 પેગમ્બરોની યાદી લગભગ બતાવે છે. વેદને તમે વાંચશો તો તમને કુરાન યાદ આવશે, અગર કુરાનનો અભ્યાસ કર્યો છે તો એક સહાબી પેગમ્બર ઇસ્લામ સામે આવીને બહુ રડ્યા કે પેગમ્બર સાહેબ, મને બહુ જ દુઃખ છે એક વાતનું કે જ્યારે હું જહાલતમાં હતો અને મારી એક છોકરી પેદા થઈને મને વાલી લાગી તો મેં મારી ના નાખી, પણ થોડી મોટી થઈ એટલે મને કલંક લાગવા લાગ્યું કે કાલે મારે જમાઈ કરવો પડશે. તો એ છોકરીને મેં બનાવી શિંગાર કરી અને લઈ ગયો અને ખડ્ડો ખોદ્યો તો મારા મોં પર જ્યારે ધૂળ ઉડીને તો એ છોકરીએ ધૂળ સાફ કરી અને એ છોકરીને મેં ખડ્ડામાં નાખીને દાટી દીધી કે છે. તો આજે મને એનું બહુ દુઃખ છે. તો આ વસ્તુઓને દૂર કરવા માટે પેગમ્બરો આવેલા. આજે ભ્રૂણ હત્યા છે, આપણે પેટમાં જ છોકરીને મારી નાખીએ છીએ, એ વસ્તુ સેમ થાય છે. અને જો વેદોની અંદર જોઈએ યા આગલા પુસ્તકોની અંદર જોઈએ તો દરેકને એક વાત મળશે કે માલિક ઈશ્વર કહો, માલિક કહો એક જ છે અને આપણે બધા એક જ વ્યક્તિની ઓલાદ છે. અને આ રીતે જોઈએ તો આપણે બધા ભાઈઓ જ છે. અને આ વસ્તુને, આ મિશનને, આ મેસેજને જો આપણે પહોંચાડીશું લોકો સુધી તો કદી પણ આપણી અંદર કોઈ મુશ્કેલી નહીં આવે. હું એક સામાન્ય દલીલ આપીને મારી વાત પૂરી કરું છું. કદાચ જે બારોટભાઈ અહીંયા હશે એ જાણતા હશે, એક ટાઈમ એવો હતો કે જ્યારે સંતરામ ડેરીની અંદર કોઈએ ગાયનું માંસ નાખી દીધું. હવે આ એની પ્રવૃત્તિ હિન્દુ મુસ્લિમને લડવા માટે હતી. આમાં જોવા જેવું હોય છે કે એક કાકા ઘનશ્યામભાઈ દત્તરામ રાવ એ કોલેજ રોડ પર રહેવા ગયેલા, મારી સાથે સંબંધ હતો. સવારમાં છોકરાને લઈને સ્કૂટર લઈને મારી પાસે આવ્યા કે હબીબ આજે કોઈ બહાર ના જાય કોઈ મુસલમાન, કેમ કે આ એક ખરાબ ગંદી ચેષ્ટા થઈ છે, તું બધાને બોલે એને કહી દે કે આજે નડિયાદના આડાવાળા એરિયામાં કોઈ મુસલમાન જાય નહીં. હવે કેવી ભાવના હતી એમના અંદર કે સવારે છોકરાને લઈને આવ્યા ને કે આ કોઈને નુકસાન ના પહોંચે. જો આ ભાવના આપણી અંદર આવી જાય કે કોઈ વ્યક્તિને નુકસાન ના પહોંચે તો એટલું લખી રાખજો કે નડિયાદ તો શું આખા રાષ્ટ્રને આપણે મેસેજ આપી શકીશું કે આ દુનિયાની અંદર માણસ એક છે, બધા પોતાના કરતૂતોથી ઓળખાય છે. સારા કર્મો કરનારને લોકો ઇજ્જત આપે છે, બુરા કર્મો કરનારને લોકો એ કરે છે, મતલબ કે ધિક્કારે છે. એટલે આ વસ્તુઓને જો આપણે આ મેસેજ લોકોને પહોંચાડીએ અને આપણી અંદર આવી એકતા રાખીએ અને હિન્દુ મુસ્લિમ માટે અને પોલિટિક્સને સાઈડમાં રાખી અને સાચા અર્થમાં આપણે એકબીજાના માટે મોહબ્બત રાખીએ તો ઇન્શાઅલ્લાહ આ ધરતી સ્વર્ગ બની જશે. ખૂબ ખૂબ આભાર જનાબ હબીબભાઈ બાબુના આપનો આવું સુંદર અને ઉપયોગી પ્રવચન આપવા બદલ. હવે આજના પ્રોગ્રામના મુખ્ય વક્તા કે જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેઓ शेख अतर मोहम्मद खान પોતાનું वक्तव्य रजू करશે. मैं बड़े अदब के साथ शेख को गुजारिश करता हूं कि वो आवाम को अपना खिताब फरमाए. अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलाम अला रसूलिल्लाह वला आलिहि वसहबी अजमईन अम्मा बाद. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम. या अय्युहन्नास इन्ना खलक़नाकुम मिन ज़करिन व उन्सा वजअलनाकुम शुऊबन व क़बाइला लितआरफू इन्ना अक्रमकुम इंदल्लाहि अत्क़ाकुम इन्नल्लाह अलीमुन खबीर. रब्ब इश्रह ली सदरी वयस्सिर ली अमरी वाहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. स्टेज पर बैठे श्री वंदनानंद जी महाराज, श्री
अम्बा प्रसाद जी महाराज, जनाब हबीब भाई, मेरे मोहतरम बुजुर्गों और मेरे अजीज भाइयों और बहनों, मैं आप सबका इस सम्मेलन में स्वागत करता हूं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अभी तक आप गुजराती में सुन रहे थे, लेकिन मजबूरी है मेरी कि मैं गुजराती अच्छी नहीं बोल पाता, या अच्छी क्या बोल ही नहीं पाता। कुछ समझ में आता है, कुछ जो हिंदी के अल्फाज हैं, लेकिन आपको मुझे हिंदी, उर्दू, इंग्लिश इन 3 ज़बानों में सुनना पड़ेगा। और जो कुछ भी मुझे लेक्चर सुनाई दिया श्री वंदनानंद जी महाराज और श्री अम्बा प्रसाद जी महाराज, तो मैं आपसे सिर्फ इतना कहना चाहूँगा गुजराती में, मैं प्रेम करो छू। और आप सब लोगों का यहाँ पर आना, हमारे मुसलमान भाई, हमारे हिंदू भाई, हम सब एक साथ इकट्ठे होकर बैठे हैं एक प्रोग्राम में, ये खुद अपने आप में इस एकता सम्मेलन की कामयाबी है। ये एकता सम्मेलन जो यहाँ पर ऑर्गेनाइज किया गया कि सारे हिंदू मुसलमान बैठकर एकता की बात करें, प्रेम की बात करें, एजुकेशन की बात करें, जो भी सोशल इविल्स इन सोसाइटी के, मुआशरे के, उनको कैसे सॉल्व किया जाए, उनके खिलाफ कैसे अभियान चलाए जाएं, उनके बारे में बात करें, ये खुद अपने आप में इस सम्मेलन की कामयाबी है। और पहले जो 2 सब्जेक्ट्स हैं, एक भ्रूण हत्या, बहुत कड़ी हिंदी है, यानी फीमेल फीटिसाइड जिसे हम कहेंगे इंग्लिश में, दूसरा स्वच्छता, और तीसरा अंधश्रद्धा, ब्लाइंड बिलीफ। पहले जो 2 सब्जेक्ट हैं, इसके ताल्लुक से हमारे प्रधानमंत्री ने अभियान चलाए, और वो प्रधानमंत्री यहीं गुजरात के ही हैं। और जो उनका पहला अभियान, तो कई शुरू हुए उनके आने के बाद, लेकिन जो 2 सबसे अच्छे अभियान मुझे लगे, या मुझे जिसने इंस्पायर किया, मुझे पसंद आए, उनमें से एक अभियान है स्वच्छ भारत अभियान। यानी कि भारत को स्वच्छ बनाना, गंदगी दूर करना, सफाई करना, क्लीन करना, जिसको हम क्लीन इंडिया मिशन कहते हैं। और दूसरा जो उनका अभियान जो मुझे अच्छा लगा, वो है बेटी बचाओ और बेटी पढ़ाओ अभियान। तो ये दोनों अभियान जो है वो पहले 2 टॉपिक से मेल खा रहे हैं। बेटी बचाओ यानी कि फीमेल इन्फेंटिसाइड के अगेंस्ट, और बेटी पढ़ाओ उसी का सॉल्यूशन, यानी एजुकेशन दो, विमेन को एजुकेशन दो, औरतों को शिक्षा दो, हमारी बेटियों को पढ़ाओ लिखाओ। ये 2 मूवमेंट्स जो हैं, या 2 मिशंस, या 2 अभियान, ये मुझे काफ़ी पसंद। इसके अलावा और भी अभियान हुए, लेकिन वो इतने इंस्पायर नहीं कर पाए जितने कि ये 2 अभियान। जहां तक बेटी बचाओ और बेटी पढ़ाओ अभियान की बात है, या भ्रूण हत्या की बात है, तो हमारे हिंदुस्तान के अंदर स्टैटिस्टिक्स बताती हैं, बीबीसी से एक रिपोर्टर आई एमिली नाम की, और उसने पूरा प्रोग्राम लिखा लेट हर डाई के नाम से, और उसने रिपोर्ट दी हमारे हिंदुस्तान की कि इस हिंदुस्तान के अंदर हर साल एवरी ईयर 1 million fetuses are aborted every year in this country after they are identified as females. इस हिंदुस्तान में, इस भारत में 1 मिलियन यानी कि 10 लाख से भी ऊपर हर साल इस हिंदुस्तान में बच्चियों को मां की कोख में ही मार दिया जाता है जब ये पता चलता है कि वो बेटी है। बहुत अफसोस की बात है। कुरान मजीद में
अल्लाह ताला ने फरमाया इस ताल्लुक से, इस टॉपिक के ऊपर, क्योंकि अरब के जो लोग थे, इस्लाम आने से पहले अरब के लोग इस चीज में इन्वॉल्व थे। वो बेटियों को जिंदा गाड़ दिया करते थे, जैसा कि हबीब भाई ने भी गुजराती में कुछ बात कही थी और एक किस्सा भी सुनाया था उन्होंने कि अरब के लोग बेटियों को जिंदा दरगोर कर दिया करते थे, गाड़ दिया करते थे। इस ईविल के बारे में अल्लाह ताला ने कुरान में कहा कि जब तुम्हारे यहां बेटी पैदा होती है तो तुम्हारा मुंह पसीज जाता है, तुम अफसोस में हो जाते हो, तुम्हारे चेहरे से मुस्कुराहट चली जाती है। तो कुरान ने इस चीज तक को मना किया है। बेटी मारना या बेटी को फिटिसाइड करना, उसके साथ जुल्म ज्यादती करना तो दूर की बात, अगर बेटी पैदा हो जाए और तुम्हारे मुंह से मुस्कुराहट चली गई, तुम्हारा मुंह पसीज गया, इस चीज तक से कुरान ने मना किया। कुरान मजीद में अल्लाह ताला ने फरमाया सूरह अनाम की आयत नंबर 151 में कि किल नॉट योर चिल्ड्रन फॉर द वांट ऑफ सस्टेनेंस, इट इज अल्लाह हु गिव्स सस्टेनेंस टू यू एंड योर चिल्ड्रन। अपनी बच्चों को खाने पीने की वजह से कि तुम्हारे पास गरीबी है, तुम खिला पिला नहीं सकते, इसलिए तुम अपने बच्चों को मत मारो, क्योंकि रिज़्क़ देने वाला, खाना पीना देने वाला, तुमको पालने